ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં અલગ અલગ સ્થળોએથી થયેલી કેબલ ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલવામાં ડીસા રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગના આધારે વણઝાર આવાસ ડીસા ખાતે રહેતા કિશનભાઈ બાબુભાઈ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ચોરાઉ કેબલ તથા ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જૂના ડીસા ગામમાં કિશન સબમર્સિબલ નામની દુકાન તેમજ સરકારી બોર પરથી કુલ 25 મીટર કેબલ વાયરની ચોરી થઈ હતી. આ કાર્યવાહીમાં કિશનભાઈ ઠાકોર ઝડપાયા છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ભરત ઉર્ફે કાળિયો, શંકરભાઈ ઉર્ફે શંકો અને રાહુલ ઉર્ફે ટોલિયો ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ગામ લોકોના હિતમાં સરકારી અને ખાનગી મિલકતો પર થયેલી ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમની આ કામગીરી સરાહનીય રહી છે.